માર ભાઈ માગો પાછા. ટીકા યાર એક તારી જરૂર પડી છે ભાઈ. પૈસા સિવાય બાકી બધી વાતો કરજે. તો પેલા વાત તો અભરી લે, સીધી પૈસા તો ઘુસેડી નાખ્યો મોય. હા બોલે હવે. હવે હું કહેતો તો મારા યાર ઘેર મહેમાન આવ્યા બરોબર, અને મહેમાન આવ્યા હવે જમવાનો ટાઈમ થયો તે વળી કીધું કે એક કામ કરો જમી બમીને જોઈ યાર. તે મહેમાને ના પાડી, પણ હું વળી થોડું પોસ્ટ કર્યો વધારે. હું બોલે જમીન જોઈ યાર, દીપાના ઘેર આવ્યા હો તમારે મહેમાન ગતિ મારે કરવી પડે, એમને તમારે ના મોકલાય. કીધું થોડું ખાઈને જો કે ના આમાં મોડું થાય એમ કરતા હતા. વળી હું કીધું શિખંડ બીખંડ ખવડાવું યાર, તમે શું ટેન્શન લો. કે મારા આરા બેહી ગયા પડી કે સારું તાર મંગાવો. હવે હું વટમાં તો આવું પોસ્ટ કરી દીધો, પણ યાર પૈસા હોય નહીં મારા જોડે. મને ખબર જ હતી તું આ કોમે જ આવ્યો છે. પૈસા હોય ના તો કરવા ઉલાળા કરી એમ નહીં તું સમજતો નહીં યાર. હવે એ બધું પણ જો અપડી લે, તું ટેકો કર ને, મને શિખંડ લાઈન ખવડાવી દઈએ. કોઈ મહેમાને કોઈ ચાલુ ચીલા મહેમાન નહીં, સ્ટાન્ડર્ડ માણસો. એવાનું કામકાજ હું ખબર હા, હગઈઓ કરાવવાનું. છોકરીઓ બધી એમના જોડે બહુ બધી, તો હારા છોકરાઓને અંગાત લગ્ન કરાવરાવે. તો અબર તારે બાકી છે ઉભો પાવો. એટલે હું કા મહેમાન ન હે ને શિખંડ બીખંડ ખવડાવું, મજા કરાવું ને તો હું તો ઈવન મજા આવે ને તો હું ઈવન પછી કોઈ હતો કોકદારો તો મને આ તમને શિખંડ ખવડાવ્યો હતો ને એ પૈસા આ ભાઈએ મદદ કરી હતી. આ દિલદાર મોણા રાજા મોણા, તો વના માટે તો છોડી હોય જોજો, કદાચ તારું ઠેકવાનું પડી જાય તો ભાઈ તું ટેકો કરે. બાકી હું તો કોઈ બીજા જોડે તો આપણી તો ઇજ્જત એટલી કે આપણને ગમે તે હાલવાનું હોય પૈસા, સમજી લે. એટલે આપણને એવું સજ નહીં. આ તો મને તારા ઉપર દયા આવી કે થોડો ટેકો તારા જોડે કરી અને પાછું મહેમાન ગતિ કરાવીએ તો બેનો એ કોમ થઈ જાય. મારું એ થઈ જાય ને તારું થઈ જાય. બાકી મને એવું કોઈ નહીં. જો ભાઈ તને કહું પૈણવું હોય તો મને ના પૈણવાનું હોય કે જે વાત કરજે પાવ વાંચું કોઈ ને. આવું તો થોડું આમાં તો ખોટું બોલવાનું હોય યાર. કેવી વાત કરે તું? 300 રૂપિયા 500 ગ્રામ જ લાવવો હોય, શિખંડ કોઈ જાજો નહીં લાવવો. હા પૈસા તો હાલ દો, પણ મહેમાન માટે જ લઈ જોઈ ને. એટલે આ તું તો મોણા એવું ભાઈ તને એવું લાગતું હોય તું પાછા. હું તો એવું નહીં તો શિખંડ લઈને હું તને બતાવું પણ શિખંડ કા જો શિખંડ ખવડાવે. હા બતાવજે પાવ. હા લે ગોડા હું હિંમત એ યાર. બાબા હું શિખંડ ખવડાવું એ ખુશ થઈ જાઉં. ઓડકાર ખાસીને પછી હું કોઈ આ મોણે ટેકો કર્યો હતો. હા એ વાત કરજે પાવ, મસ્કા મારજે. હા મસ્કા હું શિખંડ મારીશું. હા ચમલે હોય બે એવું અલ્યા શિખંડ આ તો લેવા આવ્યો તો ને એટલે ચેક કરતો તો ચાખીને મહેમાનો પાછું જેવો તેવો ના ખવડાવે ને એટલે હું ચાખીને જોઉં કે જેવો હારો લઈ જવાય ને યાર. મહેમાન જેવા તેવા નહીં એટલે ચેક કરતો હતો. આ તો પટી ગયો. ઓલા પટી ગયો એવું થયું. આમાં હું કીધું લાય એક ચમચી ચાખીને જોઉં. એક ચમચી ચાખ્યો ને તે મેઠો લાગ્યો, તે પછી બીજી ચાખી તે વધારે મેઠો લાગ્યો, ત્રીજી ચાખી, ચોથી ચાખી, ચાખતા ચાટી ગયો બધો. તો મહેમાનું ખવડાય. મહેમાનોનું પછી મને મગજમાં આવ્યું, કીધું હવે મહેમાનોનું કરો આ સારું. કીધું આ તો લોચો પડ્યો. તો પછી મને યાદ આવ્યું કે મહેમાનોને બહુ ઉતાવળ હતી. મહેમાનોને વધારે ઉતાવળ હતી. હું કીધું આપણને શિખંડ હોય ચાટવામાં થોડો ટાઈમ બગાડી દઈએ. એટલા ને મહેમાનોએ કંટાળીને મોઢું જીવ્યું હતું, જતા રહ્યા. હેડો આ તો કઈ આવે એના કરતા નીકળી ગઈએ તો કદાચ લગભગ મારા ઘેરથી મહેમાન ને જતા જ રહ્યા છીએ. કોઈ ટાઈમ વેસ્ટ કરે જતા રહ્યા હોય એટલે પછી હવે મહેમાનોનું ટેન્શન નહીં આપણે. શું કેવું થાય તારું? જતા રહેશે ને મહેમાન તો મને ખબર જતા રહેશે યાર, જતા રહેશે તો વાંધો નહીં. હજી તો થોડો હોય, હજી હું ટાઈમ વેસ્ટ કરું એટલે લગભગ મહેમાન જતા રહેશે. અને ભાઈ એવું નહીં આવે ને તો હું જવું ઘેરે તો જોઉં ચપ્પલ બહાર પડ્યો હશે તો હશી તો એવું હશે પાછો આવો બીજા હાલજે તું 300 રૂપિયા યાર. તારું કોમ નહીં થવાનું ગોડા. હું કરવા આલું. માર ભાઈ માગો પાછા. આટલો કાયો શું કરવા થોય ગોડા? તારા નહીં મારું બીજા સેટિંગ કરી દઉં. કોઈ આપણે એવું સજ નહીં યાર. ઇજ્જત બહુ કોઈ બી આપણને પૈસા હાલશે એવું નહીં, ટેન્શન નહીં બરાબર. તો ના તો 300 હાલ દે મને. ઓના 300 તારું હોય તને હાલવાના. હા તો હું કરું સેટિંગ કરું. હજી જોઉં મહેમાન બે આવે તાર વાત કરું. કોઈ દિલદાર મને મને પૈસા હાલ્યા અને એમાં આ શિખંડ લાવ્યો. પણ લાવ્યો છો લે પતી ગયો હતો ને તાણ હાલે તો હું બીજા કોકમાં સેટિંગ કરીને હું નામ તારું હાલો. બસ ટેન્શન ના લેતા પરણાવી દઉં. પૈસા લઈ ગયો મારા બધા.